હવે ફોન મૂકો. અરે મેં હજી મૂકો. હાથમાં- અરે કહું છું મૂકો. હજી જો મૂકો. ગેમ હમણાં પૂરી થઈ જશે 2 મિનિટ. મૂકો. અરે થોડીક વાર 2 મિનિટ જો મૂકો. જો પૂરું થઈ ગયું જો આ 2 તો મિનિટ કઈ પૂરું પેટ્રોલ છે અરે કે પૂરું થઈ જાય? અરે પણ મને હે? અરે પણ મને 2 મૂકો. મિનિટ 2 મિનિટ નીકળો ગોગલામાંથી બહાર. અરે. નીકળો. અરે યાર હવે શું કરવું કઈ ખબર નથી પડતી. આ મારી વાઈફ છે ને એક નંબરની હેડિંબા જેવી છે. ઓ ભીમસેન, ચાલો કઈક હાથ પગ હલાવો, પંખા બંખા સાફ કરો. આખો દી મોબાઈલમાં નીકળી જાય છે. ભીમસેન છે ને આમ કાન કૂતરા જેવા છે. આખું અઠવાડિયું ગધા વેતરું કરો અને રજાના દિવસે બૈરીનું વેતરું કરો. હે ભગવાન, હું શું કરું? મેં તમને કેટલી પ્રાર્થનાઓ કરી, કેટલી આજીજી કરી, કેટલી માળાઓ ફેરવી, કેટલી વાર નાક પકડીને આવું બધું કર્યું, પણ સાંભળતા કેમ નથી દેવ? સાંભળતા કેમ નથી? ક્યારેક તો મારી વારે આવો દેવ, ક્યારેક તો મારી વારે આવો. લે, સાચા આવી ગયા કે શું? ના ના, એમ આવી થોડા જાય તો આપણી બધી પોલ ખુલી જાય. એ આવું છું. એ ક્યાં ચાહીએ રે તુમકો? હે Hey Minwa, I am Devdude. What's up, bro? ए इधर से राइट मारेंगे ना तो उधर नाटक वाले हैं. चलो चलो यहाँ से चलो चलो. अरे क्या है? અરે હું સાચો દેવદૂત છું. તું સાચે દેવદૂત છો? યસ એટલે મારે માની લેવાનું છે? યસ. અરે હમણાં તું દેવ સાથે ગોસિપ કરતો તો ને, હા. તો દેવે મને મોકલ્યો છે કે જા અને આને જે કંઈ જોઈએ છે તે દઈ દે. ક્યારનો કટકટ કરે છે તો જે જોઈએ છે એ પધરાવ. બોલ શું જોઈએ છે હવે? ચાલ ફટાફટ બોલ, ફટાફટ. એક મિનિટ. આ દેવે કીધું કે હું જે કટકટ કરું છું યસ. એટલે હું જે પ્રાર્થના કરું છું એને તમે લોકો કટકટ કહો છો? ભાઈબંધ, પ્રાર્થના નિર્મળ અને નિસ્વાર્થપણાથી કરવામાં આવે. તું તો દેવ પાસે ભીખના ફોર્મ ભરીને જ ઊભો હોસ. મને આપો ને મને આપો ને મને આપો ને. તું છે ને કોણ છો તને ખબર છે? કોણ? તું નાના ટાબરિયા જેવો છો. હે? મને ચોકલેટ આપો, મને ચોકલેટ આપો, મને ચોકલેટ આપો, એવો છો તું. જેવા કાંઈ દેવ દેખાણા કે તરત મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે. આ શું છે? એ સાંભળે લપલપિયા કાચબા, પહેલા તો તું દેવદૂત છો ને એનો મને વિશ્વાસ જ નથી, કારણ કે તે દેવદૂત છો એવું કીધું, બરોબર? ઇટ્સ જેન ઝી બ્રો, કમ ઓન. છી, એક મિનિટ. તું તો ઇંગ્લિશ પણ આજકાલ ના બોલે એવા બોલે છે યાર. નહીં 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 નહીં, આ દેવદૂત નો હોય. નહીં 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 નહીં. ઓકે, તો તને મારા ઉપર વિશ્વાસ નથી કે હું દેવદૂત છું, રાઈટ? હા તો ઠીક છે, હું જાઉં છું. હા હા, જા જા તું તારે. ઓકે, તો પછી કેતો ફરતો નહીં કે દેવદૂતે ગેમ રમવાની ઈચ્છા પૂરી ન કરી. હા જા રે. બાય. એ ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. અહીંયા 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 અહીંયા. આ તને કેમ ખબર પડી કે મારે ગેમ રમવીશ? કેમ કે હું દેવદૂત છું. કેટલી વાર એકની એક વાત કેવી તને? હા, તું સાચે દેવદૂત છો? તો ઓકે, તો ચમત્કાર કરીને દેખાડ. ચાલ ચમત્કાર કરીને દેખાડ. ચમત્કાર? હા, ચમત્કાર કરીને દેખાડ. અરે હું ચમત્કાર કરું છું એટલે દેવદૂત નથી. હું દેવદૂત છું એટલે ચમત્કાર કરું છું, એટલું ધ્યાનમાં રાખ. તો પછી મારી વિશ પૂરી કર. ચાલ મારી વિશ પૂરી કર. ઓકે બાબા, બોલ તારી વિશ એટલે પૂર્ણ કરું. અરે તું ટેપથી વિશ પૂરી કરીશ? હા, આ ટેકનોલોજી અમારી પાસે બીસી પહેલાથી છે. હે? યસ, ઇઝ ઇટ? ઇટ ઇઝ. બોલ લાલા બોલ, જલ્દી બોલ એટલે હું આમાં એન્ટર વસ્તુ કરીને પછી અપલોડન. આમાં બહુ બધા કોન્સિક્વન્સીસ પણ જોવાના હોય છે મારે, એટલે. એક મિનિટ. આ એન્ટર વસ્તુ ને અપલોડન એટલે શું? માઇથોલોજી અને ટેકનોલોજીને ભેગા કરીને એક ભાષા બનાવવામાં આવી. હા. એને માઇક્નોલોજી નામની ભાષા કહેવામાં આવે છે. તારે શું છે? અરે તું વિશ માંગ બકા, મારે હજુ ઘણા કામ બાકી છે યાર. ઓકે ઓકે ઓકે, જો મારે છે ને મોજ કરવી છે, આહાહા. એટલે મારે છે ને મોબાઈલમાં બહુ બધી ગેમ રમીને એનું વિનર થવું છે અને જાત જાતના ફાસ્ટ ફૂડ ખાવા છે. આ મારા દુશ્મનોને મારવા છે. પછી લિટલ નો નો તો પટિયાલા પછી ગર્લફ્રેન્ડ્સ એસ કેમ લગાડ્યો? જાજી બધી. છી છી છી. ટૂંકમાં એમ કે ને કે તારે તમોગુણી વસ્તુઓ જોઈએ છે. એ શું હોય? એને આવવા દે, એ તને આવા બધા જલસા કરાવશે. એન્ટર અસ્તુ. એટલે તથા અસ્તુનું ટેકનિકલ નામ. તું જા રે, તું વિશ પૂરી કર, જા કર જલસા. આઈ એમ ગોઈંગ બ્રો.
હેલો નોટી બોય. તે બધી જલસા કરવાની વિશ માગી દેવદૂત પાસે. હા, તું કોણ? હાય, હું તમો. એટલે તું મારી વિશ પૂરી કરવામાં મદદ કરશે? યસ. આલે મોબાઈલ. હા. 1000 ટાઈમ ઝૂમ કેમેરા. હે? યસ. એટલે નાકના વાળ પણ પર્વતમાળા જેવા લાગે. 12 ટેરાબાઇટ રેમ સ્પેસ, 500 ટેરાબાઇટ બેટરી લેસ ફોન. અરે આ બધું અવડા ફોનમાં. લાવ. વેઇટ આપણા બેની ટીમ. ઓકે. ઓકે. અચ્છા ચાલ, આ લઈ લે. આ બહુ મસ્ત ગન છે. હા, ઓકે. અને જો આ બોમ્બ. હા. ઓકે, નાઉ વોટ વી હેવ ટુ ડુ? આપણે આલ્ફા સિટીમાં જવાનું છે. અલ્ફા સિટી. યસ, માર ઠેકડો. મને લોહી નીકળ્યું. નહીં, તને લાગે છે ઇટ્સ જસ્ટ અ ગેમ એક્સપિરિયન્સ. બાકી કંઈ નથી થયું. Come on. જો પેલો ઓલાની પાછળ સંતાણો છે. Come on, એને માર. પકડી લે. એને છટકવા ન દેતો. નહીં. કિલ. આ કોણ આવી? જે હોય એને માર. સાંભળો છો? મુન્નાને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો. અરે મારે મુન્નાને તેડવા જવું પડશે, નહીતર આ હેડિંબા જેવી મારી નાખશે આપણને બેયને. નહીં, મને કોઈ ન મારી શકે બચ્ચા. હું તો ગુણ છું, દે નથી. ચલ, આ તારો ફોન છે ને, તારા પર એવો જાદુ કરશે કે તને બીજું કંઈ દેખાશે કે સંભળાશે નહીં. તું તારે રમ, પ્લે. બચ્ચા, તું છેલ્લા 16 કલાકથી ગેમ રમે છે. હવે ઊંઘ કરી લે, પછી પાછો રમજે. ઓકે. બહુ તરસ લાગી છે. ઓકે માય બોય, સેવ ધ વોટર, ડ્રિંક ધ બિયર. અરે આ તો બહુ કડવું છે. આઈ એમ થોમસ માય બોય. હા. ભલે લાગે, હા. કડવું લાગે તો જ લાગે. આમ જો, નાક બંધ કરી અને ગટગટાવો. હવે બરાબર લાગી. कोई तोड़ ना इसका खूंखार है दिखता यारी को निभाना किरदार है इसका भोगी 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 बोलो के दुश्मन है जो भी भोगी 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 बंदारे 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 डुम 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 डाके લાગી તેરી ધૂન લાગી. હવે બરાબરની લાગી. એ અહીં આવો તો. આવી.
તેરી ઓર આવી દારૂ પીધો છે હે તમે દારૂ પીધો છે હે આ જુઓ આણે દારૂ પીધો છે નાલાયક દારૂ પીધો છે લિટલ ખાલી પીઓ અરે દારૂ પીને આવે. અરે યાર બધાએ મારીને હતબુઓ કરી દીધો. What happened, my boy? દેખાતું નથી. Oh, don't worry. હા આપણે છોકરીઓ પાસે જઈએ. હા એ તો આનેથી પણ મોટો નશો છે. તો મારી શું હાલત થાય? તને દારૂ લાગી હા ને બરાબરની લાગી એ રીતે તારા પર કેસ કરે ને તને જન્મ ટીપ લાગે. હે? અરે હજુ તો મારામાં એવા ફીચર્સ છે કે તને સીધી 302 લાગી જાય. એટલે You will be hanged till death. ઓ માય દેવા, હવે આમાંથી છોડાવો મને પ્લીઝ. છોડાવો દેવ, છોડાવો. હે ઈશ્વર હેલ્પ મી પ્લીઝ. હું યાચના કરું છું ભગવાન, મને આમાંથી છોડાવો. કમોન તમે જઈ શકો છો. ઓ નો દૂત, મેં આવું થોડું માંગ્યું હતું. સ્ટુપિડ, માગતા તો શીખ. એ? હું કોણ છું? દેવ ડૂડ. તારી ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો ને તું મોબાઈલ, નિંદ્રા, દારૂ ને છી છોકરીઓ. કોની પાસે શું માગું એની અક્કલ છે કાંઈ હરામખોર? સોરી બુદ્ધિ બેર મારી ગઈ છે. આમાં કઈ ખબર નથી પડતી કે મારે શું કરવું. હવે એ પણ મારે કરવાનું? તમો ગુણે હજુ તને મૂક્યો નથી બ્રો. સોરી પણ મને હવે સમજાઈ ગયું છે કે મારે આળસ છોડીને મહેનત કરવી જોઈએ. મહેનત કરી અને દુનિયાના સુખો મારે તથા મારા પરિવારે ભોગવવા જોઈએ. તો પછી બોલ તારી વિશ બોલ. હજી મારે બહુ બધા કામ સંભાળવાના છે. હવે કંઈક મને એવું આપો જેનાથી હું જાત મહેનત કરી અને સમાજમાં નામના મેળવું. બધા મને ધૂતકારે નહીં, મારી સામે માનથી જોવે. ઓકે, ધેન યુ વોન્ટ રજોગુણ. ગુણ નહીં રે બાબા, ગુણ નહીં. આ તમો ગુણે પથારી ફેરવી નાખી. હવે બીજો ગુણ નહીં. અરે ડોન્ટ સ્કેર. ઓકે, હા આ તો તમો ગુણથી સાવ ડિફરન્ટ છે ડૂડ. હે આમાં આવું કંઈ ન હોય. હા. હમણાં જે તે માગ્યું તે બધું રજોગુણ પાસે હોય તો હું એને જ તારી પાસે મોકલી દઉં. ગુડ બાય બ્રો. સી યુ. આઈ ડોન્ટ વોન્ટ સો. Hey, stand up, બચ્ચા. અરે ઉભો થા. અરે જો ભાઈ, હું બચ્ચો નથી. મારા ઘરે નાના બચ્ચા છે અને હું આર યુ. હું રજોગુણ. અચ્છા. I am so popular in this era. યસ. તને થાકવાનો કોઈ અધિકાર નથી. ઉભો થા. હા સ્ટેન્ડ અપ. મારા થકી તું જગતના તમામ સુખ ભોગવી શકે છે. હા जेब में होगा पैसा तो लोग बोलेंगे तू है कैसा. હા તું એ પૈસાથી તું એક બંગલો, હા બીજો એક બંગલો, યસ. એક ગાડી, હા બીજી એક ગાડી, એક ઘરવાળી, એક બારવાળી. યસ. તો પછી લાગી જા કામે. કમ ઓન માય બોય, ડોન્ટ વેસ્ટ ધ ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની એન્ડ મની ઇઝ પાવર. યસ. યસ. તો ઉભો છે શું? કામે લાગો ભાઈ, કામે લાગ, નહીતર બીજા કામ કરી જશે. અરે તમારું ટિફિન તો લેતા જાઓ. लाइफ इज अ रेस माय बॉय. अगर तुम नहीं भागोगे तो कोई और तुम्हें कुचल के आगे निकल जाएगा. માટે દોડતા રહો. વર્ક હાર્ડ એન્ડ અચીવ વોટ યુ વોન્ટ. 2629 Oh my અર્ટિગા God. ગાડી હટાવી લેજો. આજે તો બહુ કામ 2629 અર્ટિગા ગાડી નો. હટાવી લેવા વિનંતી. રાતના નક્કર 11 રૂપ છે. વાગી ગયા. તો શું થયું? ચાલો કામ કરતા રહો. અત્યારે અત્યારે નહીં તો ક્યારે? ચાલ લેપટોપ ખોલ અને કાલે શું કરવાનું છે એની તૈયારી કરવા માંડ. ચલો. અરે મને થોડું ખાઈ તો લેવા દે. તને ભૂખ કેમ લાગી શકે? તું અહીંયા ખાઈશ ને ત્યાં માર્કેટના ડાઘિયા બધો ધંધો ખાઈ જશે. અરે મારું ફેમિલી. અહીં કોઈ કોઈના માટે ઊભું નથી રહેતું ડૂડ. બધા સૂઈ ગયા છે. ये पैसा, इसे तोड़ो मरोड़ो गंदा करो मैला करो फिर भी ये चलता है क्योंकि ये पैसा है. दैट्स द पावर ऑफ मनी. अगर पैसे की अहमियत जाननी है तो किसी से मांग कर देखो. मांगने से पहले ही उसकी आंखों में ना नजर आएगा. La 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 la
उसे ऊठ कुंभकर्ण उठ 1080 નંબરની ગાડી હટાવી લેજો, નડતર રૂપ છે. 1080 નંબર. चल पुशअप मार. અરે 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 એક ફિટ બ્રેઇન માટે ફિટ બોડી હોવું જરૂરી છે. પુશઅપ પછી પુલઅપ અને પુલઅપ પછી સપાટે અને પછી નાઈ ધોઈ બ્રેકફાસ્ટ કરી આ બધું હાફ એન અવરમાં પૂરું કરીને લાગી જા ધંધે. અરે આટલું બધું મારાથી નહીં થાય. કેમ નહીં થાય? ડોન્ટ ફોરગેટ લાઈફ ઇઝ અ રેસ એન્ડ અરે આવો થાક ઉતારવા તો મારે દારૂ પીવો પડશે. શું બોલ્યા? દારૂ? લે આ કોટને જ જાગે છે. એ પપ્પા, મમ્મી, જો આ શું કરે છે? અહીંયા આવો તો. એ હા, પાછા હતા ત્યાં ને ત્યાં. કોઈ કઈ પણ કહે, આપણે આપણા લક્ષ્યથી ચૂકવાનો નહીં. પડી જઈએ ઊભું થઈને પાછું દોડવા માંડવાનું. દોડી દોડીને થાકી જઈએ તો થાક ઉતારવા પણ દોડવાનું. મહેનતથી આગળ બીજું કઈ નથી. શું થયું? વાગ્યું? હા. માય બોય, ડોન્ટ ફોરગેટ યોર ગોલ. અરે આ બધાએ ભેગા થઈને મારા ગાલ સોજાડી દીધા. એ તું જા ભાઈ જા. હે ભગવાન, બહુ ભૂલ થઈ ગઈ મારી. હવે મને સમજાઈ ગયું કે રજોગુણમાં રાચવાથી તમોગુણ એની મેળે આવે. એ મારી પુકાર સાંભળો દેવ, મને આમાંથી બહાર કાઢો. યસ મેનવા, વોટ હેપન? આઈ કાન્ટ એક્સપ્લેન. મને સમજાઈ ગયું કે રજોગુણથી જ તમોગુણ આવે, પણ હવે મારે શાંતિ જોઈ છે. કહું ભાભીને, હે કહું. એ ના 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 ના, હાનિકારક ચીજોથી દૂર રહેવું જ સારું. એટલે જો આખા નાટકમાં કોઈને અહીંયા સુધી આવવા દીધા? નો. એ દૂર જ બરોબર છે. બાપા, શાંતિ એટલે માનસિક શાંતિ, જીવવા માટે. યુ મીન પીસ ફોર લિવિંગ? હા. તારે કઈ રીતની શાંતિ જોઈએ છે? આ રોજની ઝંઝટભરી જિંદગીમાંથી મુક્તિ જોઈએ છે. મેં આજના જમાના પ્રમાણે ગાડી, બંગલા, બેંક બેલેન્સ વધાર્યા, પણ ઉદ્વેગ ને ઉદ્વેગ એને શાંત કરવા તમોગુણી નશા પણ કર્યા, પણ તો પણ ઉદ્વેગ. હવે મારે આવા ઉદ્વેગમાંથી બહાર નીકળવું છે. એ તો તને સતો ગુણથી જ મળશે. અરે આ બે ગુણોએ મને ક્યાંયનો નથી રાખ્યો. હવે પાછો એક ગુણ. યસ, એઝ અકોર્ડિંગ ટુ હ્યુમન સાયકોલોજી તમને 3 ગુણો જ મળ્યા છે અને એમાં જ તમારું આખું અસ્તિત્વ છે. નાઉ ઇટ ડિપેન્ડ્સ ઓન યુ બેબી. ગુડ બાય બ્રો. સર્વેષામ સુખેન ભવન્તુ. તમે કંઈક અલગ લાગો છો. સતોગુણ? યસ. બોલો, મારે શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ આ ઘોંઘાટિયા વાતાવરણથી દૂર પ્રકૃતિના ખોળામાં રહેવાનું. અરે વાહ, અહીંયા તો કેવી શાંતિ છે. જો આ પ્રકૃતિ કેટલી પવિત્ર છે, કેટલી સુંદર છે. આ પક્ષીઓના અવાજ, ખળખળ વહેતા ઝરણા, આ ધીરી શૃંખલાઓ અને ઇન્ફિનિટ આકાશ. વાહ, કેટલું સુંદર વિશ્વ. આ નિહાળીને મનને ખરેખર શાંતિનો અનુભવ થાય છે. હવે તનને શાંતિ આપ. આલે સફરજન. વાહ, સાત્વિક ફૂડ. આ ઓર્ગેનિક તો છે ને? તારી હું કોણ છું? હા. અમે કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ નથી કરતા. એ સારું. એન્જોય યોરસેલ્ફ. અહીંયા ઝરણાનું રિયલ મિનરલ વોટર પણ તને મળશે. વાહ, આ બધું કેટલું આનંદ આપનારું છે. ઇટ ઇઝ રિયલી અમેઝિંગ. અરે ચાલો હવે પ્રાણાયામ કરો. હા. કાલના ક્યાં વયા ગયા છે? કઈ થઈ તો નહીં ગયું હોય ને એમને? કહું છું, ક્યાં વયા ગયા છો તમે? ઓ નો, સાંભળ્યું? હા. તો મને જલ્દી આમ હાથ પકડીને ફૂદડી ફેરવીને ઘરે લઈ જાઓ. અમારી ઘરવાળીનો અવાજ છે. ભૂલી જા અને તું તારા નિજાનંદમાં ખોવાઈ જા. આસક્તિ છોડીને વિરક્તિનો આનંદ લે. અરે ઓલી ઘરે બેઠીને ઈ સાક્ષાત આસક્તિ ને વિરક્તિથી પર છે. એટલે સાક્ષાત શક્તિ બધા ગુણની ધૂળ કાઢી નાખે એવી છે. જલ્દી કરો. ઓકે, ઓલ રાઈટ. હા, શું કહેતી હતી? એ ક્યાં મરી ગયા તા?
અહીંયા બા બાપુજી ને છોકરાઓ કેટલી ચિંતા કરે છે. હવે મને બધી આસક્તિ છૂટી ગઈ છે. હવે મને કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ જ નથી. બસ નકરો નિજાનંદ જોઈએ. इस काया का है भाग भाग बिन पाया नहीं जाता, पाया नहीं जाता, पाया नहीं जाता. इस काया का है भाग भाग बिन पाया नहीं जाता. कर्म बिना नसीब तोड़ फल खाया नहीं जाता. कर्म बिना नसीब तोड़ फल खाया नहीं जाता. कहे सतनाम जगिए, कहे सतनाम जगिए, झूठा जमेला, झूठा जमेला. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. क्या लेके आया जगत में, क्या लेके आया जगत में, क्या लेके जाएगा, क्या लेके जाएगा. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. 2 दिन की जिंदगी है, 2 दिन का मेला. मत कर माया को अहंकार, मत कर काया को अभिमान. काया कार से काजी, मत कर माया को अहंकार, मत कर काया को अभिमान. काया कार से काजी. वो कायागार से काछी रे जैसे ओसरा मोती. झोंका पवन का लग जाए, झपका पवन का लग जाए. काया धूल हो जासी, काया तेरी धूल हो जासी. હવે મને કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ જ નથી. બસ નકરો નિજાનંદ જોઈએ. એ બાપુજી, એ બા, આ જો શું કે છે. હે? એ બાપુજીને નો કહેતી. ઊભી રે, હું આવું છું. એ શું કહે છે ઈ? આને હવે આપણા બધાયમાં કાંઈ રસ નથી. નાલાયક બાળક, આ જો લોકોને રજો ગુણ અને તમો ગુણે કહેવાય, ત્યારે સાત્વિક આનંદ શ્રેષ્ઠ છે. અરે તંબુરો શ્રેષ્ઠ છે. જો ભાઈ, તું જા અહીંયાથી, નહીતર આ બધા મારું સત્વ કાઢી નાખશે. ઓકે દોસ્ત, હું તારા ઘરની બહાર જતો રહીશ, હા. પણ તારી અંદરથી આ ગુણો કાઢી નહીં શકાય. હે? બાય. હેવ અ નાઇસ ટાઈમ. હવે મારે શું કરવું? આમાંથી બહાર આવવા માટે મારે શું કરવું એ કઈ સમજાતું જ નથી. દેવદૂતને બોલાવું. ઓ દેવદૂત, દેવદૂત સાંભળો, મારી વાત સંભળાય છે? એ તમે આવો તો અહીંયા, મારે તમારી બહુ જરૂર પડી છે યાર. तुमने पुकारा और हम चले आए. મને ખબર જ હતી કે તું બોલાવીશ. બોલ, હવે શું છે તારે? અરે ભાઈ, અહીંયા એક ગુણને કાઢો તો બીજો, ને બીજાને કાઢો તો ત્રીજો. એકયમાં મેળ નથી પડતો. હા, હવે તને દેવની ખરી જરૂર પડી છે. હા અને અત્યારે જ તે દેવને બદલે મને બોલાવ્યો. હા, પણ ઓ ભાઈ, મારી પાસે એવો કોઈ પાવર નથી કે દેવને બોલાવી શકું. પણ આ લે, આ એમની વાણી. આનાથી 100% તારા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે. આ શું છે? આ જ છે જીવ, જગત અને જગદીશની ઓળખ આપનારી શ્રીમદ ભગવદ્ ગીતા. અરે, આ તો અમારા મંદિરમાં પણ રાખી છે. એ જ તો પ્રોબ્લેમ છે. કઈ વસ્તુને ક્યાં રાખવી એટલી ખબર જો પડી જાય ને તો પણ બેડો પાર થઈ જાય. એટલે કઈ સમજાયું નહીં. એટલે એમ કે આને બુદ્ધિમાં રાખવાની હોય, મંદિરમાં તો ખાલી મૂકવાની હોય. કૃષ્ણાસ્તુ સ્વયં, ભગવાને સ્વયં આપેલા ઉપદેશ છે અને એ ઉપદેશ બુદ્ધિમાં રાખવાના, અને આ સ્થૂળ પુસ્તકને મંદિરમાં રાખવાનું. એમ હવે આને શાંતિથી વાંચ અને એના ઉપર વિચાર કર.
બસ સમજી લે કે તને ભગવાન સ્વયં મળવા આવ્યા છે. ગુડ બાય. હેવ અ બ્રાઇટ લાઈફ. હે ભગવાન, આ તો અઘરું કર્યું આણે. પણ ભાઈ મારે તો સોલ્યુશન કાઢવાનું જ છે. તો લાવને વાંચું. હે ભગવાન ભગવાન ભગવાન, આ દેવદૂતે જે ગુણોના રવાડે ચડાવ્યો છે ને, એની અસલિયત શું છે? હે વત્સ. હે ભગવાન? હા વત્સ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, પ્રકૃતિમાંથી આવેલા ત્રણેય ગુણો અવિનાશી જીવને બાંધે છે. પણ ભગવાન, આ ગુણ તો વારો કાઢી નાખે એવા છે. સાચું કીધું તે દોસ્ત. રજ અને તમસને દબાવીને સત્વગુણ અને તમસ અને સત્વને દબાવીને રજોગુણ, એમ જ સત્વ અને રજને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. હા, પણ આ ગુણો જ્યારે મનને વશ કરે ને, ત્યારે તેને ઓળખવા કઈ રીતે? સાંભળ, જે વખતે ઇન્દ્રિયોમાં જાગૃતિ આવે, વિવેક વધે, જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના વધે, ત્યારે ઓળખ કે સત્વગુણ છે. હા. જ્યારે મનમાં લોભ, વિષય લાલસા અને સ્વાર્થ વૃત્તિ વધે, ત્યારે તેને રજોગુણ જાણજે. બરોબર. અને જ્યારે જ્ઞાન ઢંકાય ને આળસ અને પ્રમાદ વધી જાય, ત્યારે સમજવું કે એ તમોગુણ છે. ઓકે. સત્વગુણ નિર્મળ હોવાને કારણે તેજ પ્રગટાવનાર છે, પરંતુ જ્ઞાનના અભિમાનથી એ જીવને બાંધી લે છે. તો પછી આનાથી છુટકારો કઈ રીતે થાય? છુટકારો, આ શબ્દ ગુણો માટે ખોટો છે માય ફ્રેન્ડ. જે વ્યક્તિ સત્વગુણી હોવા છતાં અહંકાર ના કરે, રજોગુણના કાર્ય પ્રવૃત્ત અને તમોગુણના કાર્ય એવા મોહમાં પ્રવૃત્ત હોવા છતાં ન તો દ્વેષ કરવો કે ના તો નિવૃત્તિની છટકબારી ગોતવી, તો પછી ભગવાન? તો મારા વાલા, ગુણ એનું કામ કરે જ છે, પણ એ પોતાનામાં જ પોતાનું કામ કરે છે એવું સમજીને સચ્ચિદાનંદ પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિર રહેવાનું અને ક્યારેય વિચલિત નહીં થવાનું. અરે વાહ ભગવાન, આટલી જ વાતમાં મને તો સોલ્યુશન મળી ગયું. તો પછી ભગવાન, આવા બધા વિકારો અમારા ઉપર રાજ કેમ કરતા હશે? એ તમારા પર નિર્ભર કરે છે વત્સ, કે વિકારો તમારા પર રાજ કરે કે તમે વિકારો ઉપર રાજ કરો. એવું કઈ રીતે? તમે જ વિકારો માટે કર્મ કરો છો, માટે વિકારો તમારી ઉપર રાજ કરે છે. અને તમે વિકારો માટે કર્મ ના કરો તો એ વિકારો આપમેળે દબાઈ જાય છે. એ તમારા પર નિર્ભર કરે છે, કેમ કે કર્મ કરવાનો અધિકાર મેં તમને આપ્યો છે. યાદ રાખજે, તારા કર્મો જ તારો સ્વભાવ અને ગંતવ્ય છે દોસ્ત. કારણ કર્મ કરવાનો અધિકાર મેં તને આપ્યો છે. એટલે એમ કે મારી સ્થિતિનો આધાર મારા કર્મો ઉપર છે? હા. એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ પણ મારા કાર્યોને લીધે જ મારા જીવનમાં આવે છે? હા, ઉદ્ધરેત આત્મનામ જ તારો ઉદ્ધાર કરી શકે છે. એટલે મારા જીવ અને જીવનનું ગંતવ્ય હું જ નક્કી કરી શકું છું? કેમ નહીં? કર્મ કરવાનો અધિકાર સમગ્ર સૃષ્ટિમાં મેં માત્ર મનુષ્યને જ આપેલો છે. એટલે? અરે વત્સ, હું પૂર્ણ બ્રહ્મ છું. તો તું નાનો તો નાનો પૂર્ણ જ છે. એટલે હું સમગ્ર સંસાર અને બ્રહ્માંડ અને એથી પર શક્તિનો સ્વામી છું. હા. તો તું પણ તારા જીવની ગુલામી નકાર. એટલે? તારા જીવનનો સ્વામી બન. એટલે? તારી ઇન્દ્રિયોનો ગુલામ નહીં, સ્વામી બન. એટલે? તારા જીવનમાં સત્વ, રજ અને તમને તારી મરજીથી નચાવવાની શક્તિ તારામાં છે. એટલે? તું તારું કર્મ કરતો રહીશ તો હું ચોક્કસ તારી પાછળ તને મદદ કરવા હંમેશા ઊભો જ હોઈશ. એટલે 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 અહમ બ્રહ્માસ્મિ.
हो अधर्म का